નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો, નિયમો નેવે મૂકીને આડેધડ પરમિટ, 50 લાખનું કૌભાંડ ખુલ્યું। ભાજપ નેતા વિપુલ પટેલે રાજકારણમાં રૂપિયા બનાવેનું જાહેરમાં કબૂલ્યું। ચૂંટણી ટાણે જ રાજકારણ ગરમાયું। મોદી ગુજરાતની અભણ પ્રજાને મૂર્ખ બનાવી શકે, કેરળની પ્રજાને નહીં, ખડગેનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું। અમદાવાદમાં એસપી ગર્લ હોસ્ટેલની 55 થી વધુ વિદ્યાર્થીનીને ફૂડ પોઈઝનિંગ, તબિયત લથડતા હોસ્પિટલ ખસેડવામાં આવી। રાંધણ ગેસના સંકટ વચ્ચે હવે ગુજરાત ફરી કેરોસીન યુક્ત બનશે। ગુજરાત હવે હુઆ જમાનાની વાપસી, પ્રાઇમસ ફાઇનસ સળગશે। ગુજરાત સહિત ગુજરાતમાંથી શ્રમિકોનું સ્થળાંતર, સુરત સહિતમાં ઉદ્યોગો ઠપ થતા બેરોજગાર થયાનું ખુદ સરકારે કબૂલ્યું। અમદાવાદમાં 450 થી વધુ વૃદ્ધોએ ભરણ પોષણ માટે સંતાનો સામે જ કર્યા કેસ। પશ્ચિમ વિસ્તારમાં હવે 5 વર્ષમાં 4 ગણા કેસ નોંધાયા। ગુજરાતના હવે કિડનીના દર્દીઓ વધ્યા। હવે ટ્રાન્સપ્લાન્ટમાં 10 વર્ષમાં 50% વધારો, યુવાનોને ટેન્શન વધાર્યું। ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં કચેરીમાં ગ્રાન્ટ કૌભાંડ, રૂપિયા 4.95 કરોડની બારોબાર ઉચ્ચાપત કરવામાં આવી। મતદાન પછી ઈવીએમ બદલાઈ જવાનું જોખમ, 24 કલાક સતર્ક રહેજો, પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી પ્રધાનની કાર્યકરોને અપીલ। ગ્રેટર નોઈડાના પેટ્રોલ પંપ ખાતે વાહનોમાં પેટ્રોલના બદલે પાણી ભરી આપ્યું। ગ્રાહક સાથે છેતરપિંડી કરી અનેક વાહનોના એન્જિન બંધ પડી જતા ચાલકો પંપ ખાતે હંગામો મચાયો। અમેરિકા અને ઈરાન સામેના યુદ્ધ ભારે પડ્યું। પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ આસમાને પહોંચ્યો, લોકોને મુશ્કેલી વધી। અમદાવાદ રાજકોટ આરટીઓમાં બોમ્બની ધમકીથી અફરાતફરી મચી ગઈ। બોમ્બ ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું। ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, આવતીકાલે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। મિડલ ઈસ્ટમાં ઈસ્ટના યુદ્ધની ઇફેક્ટ, રબરની વસ્તુઓ અને પાર્ટ્સ બનાવતા એકમોનું પ્રોડક્શન 50% સુધી ઘટી ગયું। ચૂંટણી પછી થશે પાપનો હિસાબ, પ્રધાનમંત્રી મોદીએ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને આપી મોટી ચેતવણી। હિમાચલ પ્રદેશમાં 22 મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી, 4 લોકોના દર્દનાક મોત, 18ને બચાવવામાં આવ્યા। મધ્યપ્રદેશના અનુપપુરમાં 4 માળની હોટલ ધરાશાયી થતા એકનું મોત, અનેક લોકો દટાઈને હોવાની આશંકા સામે આવી। ભરોસો રાખો, બધું બરાબર છે, પેટ્રોલ, ડીઝલ અને એલપીજીને લઈને કેન્દ્રનું મહત્વનું નિવેદન આવ્યું સામે। આનો બદલો કોળી સમાજ રાજુલાના વિધાનસભા 2027ની ચૂંટણીમાં લેશે। કોળી આગેવાનની નવનીત બલદિયાને ચીમકી। ભારતના રણમાં ફૂટ્યો હવે તેલનો ફુવારો, યુદ્ધ વચ્ચે દેશ માટે મોટા સમાચાર। તેલના ઉત્પાદનમાં 70%નો તોતિંગ ઉછાળો જોવા મળ્યો। યુદ્ધ વચ્ચે ઈરાને કર્યા ગુજરાતના વખાણ, હર્ષ સંઘવીની પોસ્ટનો ઈરાની દૂતાવાસને આપ્યો જવાબ। બાંગ્લાદેશી ક્રિકેટમાં આવ્યો ભૂકંપ, 7 સભ્યોએ આપ્યા રાજીનામા। ભારત વિરુદ્ધ પણ જે રોકવામાં આવ્યું। શમીની રફતાર સામે આખી ટીમ નતમસ્તક થઈ અને રહીર ખાનનો રેકોર્ડ તોડ્યો અને હૈદરાબાદને ઘૂંટણીએ પાડ્યું। કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા। હવે વધેલી રજાઓના દર વર્ષે મળશે પૈસા, નવા લેબર કોડથી કર્મચારીઓની મોજ। યુદ્ધ વચ્ચે શાંતિ મંત્રણાની વાતો, ઈરાને અમેરિકાની પોલ ખોલી, ઇઝરાયેલે કરી પાકિસ્તાનની ફજેતી। ગુજરાતના લોકો હવે અભણ, મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી સર્જાયો ભારે વિવાદ। સીએમ ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસને આપ્યો આકરો જવાબ। હવે આ તારીખ નોંધી લેજો, 10 એપ્રિલ 2026થી ફાસ્ટેગ પર સરકારનો મોટો નિર્ણય। હાઈવે પર મુસાફરીના નિયમો બદલાશે। ગુજરાત સરકારના દ્વારા કેન્દ્ર સરકારની સૂચના અનુસાર ગુજરાતમાં પરિવાર દીઠ 5 લીટર અને સંસ્થા દીઠ 25 લીટર કેરોસીન મળશે। સાવધાન, ગુજરાતમાં ફરી વાતાવરણ પલટાશે। કમોસમી વરસાદ બાદ આવશે કાળઝાળ ગરમી, અંબાલાલ પટેલની આગાહી સામે આવી। એક સાથે 4 સિસ્ટમ સક્રિય, ચક્રવાતી સિસ્ટમ, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં માવઠાની આગાહી, હવામાન વિભાગની ચેતવણી। આવતીકાલથી હવામાન બગડશે, 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની જાહેર કરવામાં આવી આગાહી। પાકિસ્તાનના રાજ કપૂરની 100 વર્ષ જૂની હવેલીનો આગળનો ભાગ તૂટી પડ્યો। ભૂકંપને કારણે ભારે નુકસાન થયું।
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર. એપ્રિલમાં થઈ શકે છે ડીએ વધારાની જાહેરાત. 2% કે 3% થઈ શકે છે વધારો. કોડીનારને ભાજપના હવે પૂર્વ ધારાસભ્ય જેડી સોલંકીએ કોંગ્રેસ ઉમેદવારોને ખુલ્લું સમર્થન આપતા ચકચાર મચી ગઈ. અમદાવાદ, રાજકોટ, વડોદરા આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ. હવે સાવધાન રહેજો, તમે જે કરી ખાઓ છો તે અમૃત છે કે ઝેર. હૈદરાબાદમાં 200 કિલો કેમિકલવાળી કેરી ઝડપાતા ફફડાટ મચ્યો. ખડગેના અભણવાળા નિવેદનથી ગુજરાતનું અપમાન. સીએમ ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસને બરાબરની ઝાટકી. ગુજરાત એટીએસને જબરદસ્ત સફળતા મળી. આઈએસઆઈ જાસૂસ અને પાકિસ્તાન ગેંગનો સાગ રીતે ઝડપાયો. ગુજરાત રાજસ્થાનના ખેડૂતોને ઊંઝામાં ધસારો. જીરું, વરિયાળી અને ઈસબગુલની પુષ્કળ આવક થઈ. ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 2 ઝટકા વધુ ખમશે, પણ આડું અવળું કરતારને સરકાર પડી દેશે. હવે સીએમએ વિપક્ષને રોકડું પર ખાયું. ધોરાજી પંથકના ખેડૂતોને પીએચ સમયે જ વીજળી વધના ધાંધિયા. જીઈબી અને સરકાર સામે આક્રોશ ફેલાયો. પાકિસ્તાની ઘૂસણખોરી રોકવા વાયુસેનાની મોટી તૈયારી. 30,000 ફૂટની ઊંચાઈએથી દુશ્મન પર રાખશે બાજ નજર. અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિત પરિવારોએ પ્રધાનમંત્રી મોદી પર લખ્યો પત્ર. એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનું સંપૂર્ણ સત્ય જાહેર કરવાની માંગ કરી. ધબકારા અટકી જાય તેવી મેચમાં રિષભ પંતે લગાવ્યો વિનિંગ શોટ. લખનઉ સુપર જાયન્ટના માલિક સંજીવ ગોયંકાની આંખો ભરી આવી. ખાડી યુદ્ધને લઈને ગુજરાતની સરહદે ચાવચેતી. કચ્છ, જામનગરમાં મરીન કમાન્ડોનો સઘન પેટ્રોલિંગ જાહેર કરવામાં આવ્યું. રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢની જેલમાંથી અમદાવાદ સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા. અમદાવાદ સિવિલમાં લીકર પરમિટ કૌભાંડનો પર્દાફાશ થયો. 50 લાખથી વધુની ઉચાપત. 3 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી. હિમંતા બિસ્વા શર્મા સૌથી ભ્રષ્ટ અને સાંપ્રદાયિક મુખ્યમંત્રી છે. રાહુલ ગાંધીએ લગાવ્યો ગંભીર આરોપ. ગુજરાતમાં 3 વર્ષમાં મધ્યાહન ભોજન લેતા વિદ્યાર્થીઓમાં 2.5 લાખ જેટલો ઘટાડો. છતાં યોજનાઓનો ખર્ચ 590 કરોડ વધ્યો. અરવિંદ કેજરીવાલ પોતાનો કેસ લડવા ખુદ કોર્ટમાં દલીલ કરશે. લીકર પોલિસી કેસમાં નવું ટ્વિસ્ટ આવ્યું સામે. વાવ થરાદમાં મૈત્રીકરણ અપહરણ અને અત્યાચાર કેસ. 12 નામજોગ સહિત 24 લોકો સામે નોંધાઈ ફરિયાદને કરવામાં આવી ધરપકડ. ખંભાળિયા નજીક ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે ડીઝલ ચોરી કરી વેચાણ કરતા 5 શખ્સોને ઝડપી લેતી પોલીસ. જાપાન સરકારની ભારતીયોની મોટી ઓફર. દર મહિને ₹1.4 લાખના સ્ટાઇપેન્ડ સાથે રિસર્ચની તક. યુવાનોનું બદલાઈ જશે ભાગ્ય. એર ઇન્ડિયાએ 31 મે સુધી ઇઝરાયલની ઉડાનો સસ્પેન્ડ કરી અને નવી દિલ્હી તેલ અવીવ રૂટ પર ફ્લાઇટ્સ રોકાય. સુરત પ્રચાર કરવા આવેલા ભાજપના નેતાઓનો સ્થાનિકોએ ઉધડો લીધો. થઈ જોવા જેવી. અમદાવાદ મહાનગરપાલિકાના કોંગ્રેસની યાદી જાહેર થતાં જ રાજકારણ ગરમાયું. પાલડીમાં કોંગ્રેસે લઘુમતી ઉમેદવાર રાખતા ભાજપના આકરા પ્રહાર કરવામાં આવ્યા. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.